શું બનાવશું આજે ઉર્મિલા માસી? આજે આપણે ગલકાનું શાક બનાવીશું. હા, તો એના માટે તમે શું લીધું છે? એના માટે જો 2 ડોકલી તેલ લીધું, હા, 2 અઢી ડોકલી તેલ લીધું. બરાબર. પછી લસણ તૈયાર કર્યું, વાટીને પેસ્ટ એનું 5-6 કડી લસણ એમને વાટીને પેસ્ટ બનાવેલી છે અને પછી અડધી ચમચી હળદર લીધી, પછી અડધી ચમચી રાઈ, પછી હિંગ અડધી ચમચી થી એ ઓછી થોડી, બરાબર છે. અને 1 ચમચી મરચું છે, અડધી ચમચી ગરમ મસાલો છે અને 1 ચમચી ધાણા જીરું છે. તો ચલો, અને એના માટે એમને કાપી અને સોલી અને કાપી અને તૈયાર કરેલા ગલકા છે અને આ છે બટેકા. હવે ગલકા બટેકાનું મિક્સ શાક એ બનાવશે, બરાબર. તો એના માટે તેલ ગરમ થવા કઢાઈમાં મૂકી દીધેલું છે. 2-3 લીમડાના પાન નાખીશું. ઓકે. હવે એની અંદર સૌથી પહેલા વઘાર આવે ત્યારે તેલ ગરમ થાય બરાબર એટલે એની અંદર રાઈ નાખશે. હા, હવે તેલ લગભગ ગરમ થઈ ગયું છે, લગભગ 2-3 મિનિટમાં. થોડી પછી જીરું નાખવાનું, જીરું બળીને રાઈ ફૂટવાનું સ્ટાર્ટ થયું છે. ઓકે, હવે એમને જીરું અંદર નાખ્યું, બરાબર, કઢાઈની અંદર. હા, પછી હિંગ અને લીમડો બંને સાથે નાખશે. લીમડો હવે નાખશે અંદર લસણ. બરાબર. લસણ બરાબર શેકાઈ જાય અંદર કઢાઈની અંદર એટલે અંદર બીજા થોડી કચાશ નીકળી જાય ત્યાં સુધી તેલની અંદર લસણને ફ્રાય કરવાનું. એની અંદર હળદર નાખીએ એટલે હળદર જેથી વઘારમાં નાખવાથી કાચી રહે નહીં, એનો ઓળ સ્વાદ આવે નહીં, બરાબર. પહેલા આપણે બટાકા નાખી દેવાના. બરાબર. બટેકા આછા પાતળા ચડી જાય તેલમાં ફ્રાય કરી અને પછી મરચું નાખીશું. મરચું મિક્સ કરશી. મરચું નાખી અને મરચું બરાબર મિક્સ કરીશ અંદર. હવે ગલકા અંદર એડ કરશી, બરાબર. કઢાઈની અંદર હવે ગલકા એડ કર્યા અને એને બી બરાબર હલાવશું. પછી આપણા સ્વાદ અનુસાર મીઠું. એની અંદર સ્વાદ અનુસાર મીઠું. આ મીઠું નાખીને હવે હલાવીને ચડવા દેશી. હવે એના ઉપર કોથમી ભભરાવશી. આ જો કોથમી ભભરાઈ દીધેલી છે, બરાબર. અને સરસ મજાનું આ ઉર્મિલા માસીના હાથનું ગલકા બટેકાનું શાક તૈયાર.